અમદાવાદના ગોતા વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવતા એમસી તંત્ર દોડતું થયું હતું। આકાંક્ષા સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાંથી 3 સોસાયટીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા। 3 જૂનના રોજ વોટર ટેન્કમાંથી લીધેલા નમૂનાઓમાં આકાંક્ષા, વર્ધમાન અને નવરત્ન સોસાયટીના પાણીના રિપોર્ટ અનફિટ આવ્યા હતા। આમ કુલ 14 સોસાયટીઓમાંથી 3 સોસાયટીઓના નમૂના અનફિટ જોવા મળ્યા। જોકે 4 અને 5 જૂનના રોજ લીધેલા અન્ય નમૂનાઓના રિપોર્ટ ફિટ આવ્યા છે। આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આકાંક્ષા સોસાયટી આસપાસની તમામ સોસાયટીઓમાં હવે પાણી પીવાલાયક છે। આરોગ્ય વિભાગે આ મામલે નવી એસઓપી અનુસાર કામગીરીની જાહેરાત કરી છે। અધિકારીઓએ કહ્યું કે જો 5 થી વધુ સોસાયટીઓમાંથી પાણી સંબંધિત ફરિયાદો આવશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। જે ગોતા વિસ્તારમાં પાણીના પોલ્યુશનને લઈને કમ્પ્લેન હતી તેમાંથી 3 વિસ્તારમાં બેક્ટેરિયલ કોન્ટામિનેશન જોવા મળેલું હતું। ત્યારબાદ 4મી તારીખના રોજ ટોટલ 17 સેમ્પલ લેવામાં આવેલા હતા। 5મી તારીખના રોજ 5 સેમ્પલ લેવામાં આવેલા હતા। આ તમામ રિપોર્ટમાં જે પાણીનું ક્વોલિટી છે એને ફિટ ડિક્લેર કરવામાં આવેલી છે। તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ અવેલેબલ જોવા મળેલું છે। ક્લોરીનનું પ્રમાણ પણ 1 થી 2 ની વચ્ચે ક્લોરીનનું પ્રમાણ આવેલું છે। સાથે સાથે મેડિકલ ચેકઅપના દરમિયાન પણ કોઈપણ વ્યક્તિને અન્ય કોઈ નવો કેસ રિપોર્ટ નથી થયેલો। આમ હાલમાં કોર્પોરેશન દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને ચોખ્ખું અને હાલમાં જે પણ રિપોર્ટ આવેલા છે તે પ્રમાણે સંપૂર્ણ ફિટ પાણી જે તે વિસ્તારમાં સપ્લાય કરવામાં આવેલું છે।